સમાચાર ગાંધીનગરમાં ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતોની સહાય આપવા માટે માંગ અને જે અંતર્ગત ટ્રેક્ટર લઈ અને ખેડૂતો કલેક્ટર જે ઓફિસ છે ત્યાં પહોંચી ગયા છે। કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો એકઠા થઈ ચૂક્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે, માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદમાં સર્વે કરી અને સહાય આપવામાં આવે ત્વરિત ધોરણે તેવી તેમની માંગ છે। નેશનલ હાઈવે બંધ કરવાની ખેડૂતો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કલેક્ટરશ્રીની રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારે જે 22-23માં અને અત્યારે બાજરીની સિઝનમાં પણ અમને બાજરી અને જુવારની સિઝનમાં પણ નુકસાન ગયું હતું અને આ મગફળીની અને કપાસ, ડોગર અને અડદના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। એ બદલ અમે રજૂઆત કરવા આવ્યા છે કલેક્ટરશ્રીને કે સરકારને તમે રજૂઆત કરો કે અમને પાક નુકસાનીનું ભારોભાર વળતર આપે અને અમારો દેવા જે છે તે નાબૂદ કરે। જો સરકાર આમાં કોઈ પણ વિલંબ ચલાવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। દિવસ 4ની અમે સરકારને અલ્ટિમેટમ આપવાના છીએ। 4 દિવસની અંદર જો અમારો નિર્ણય નહીં લેવામાં આવે, જો ગુજરાતમાં સરકાર કેબિનેટમાં રાત્રે 12 વાગે જો કેબિનેટ બદલી શકતી હોય તો ખેડૂતોને વરસાદ પડ્યો છે એ સરકારના અને જે મંત્રીઓને બેઠાડું છે એમને દેખાય છે। અને જો સરકારને જો સર્વે કરીને જો વળતર આવવાનું હતું તો કેબિનેટના પણ નેતાઓનું સર્વે કરાવવું હતું કે એમને પણ ભણેલા છે કે નહીં, એમને કેબિનેટમાં બેસાડવા હતા, જેવા અભણ લોકોને પણ બેસાડ્યા છે। તો અમારી રજૂઆત એટલી છે કે સરકાર તાત્કાલિક અમને ભારોભાર જે સર્વે કર્યું છે એમને મગફળી ખરીદવાનું એ પ્રમાણે અમને તાત્કાલિક વળતર આપે અને 250 મણ મગફળી પણ ખરીદે સરકાર જોડે અમારી ખેડૂતોની। અને તેમ છતાં જો કોઈ સરકાર કાર્યવાહી નહીં કરે આ 4 દિવસમાં તો અમે ઉગ્ર આંદોલન કરીશું। દૂધ, શાકભાજી જેવા પાકો અમે બંધ કરીશું બજારમાં લાવવાના અને માર્કેટો પણ અમે બંધ કરીશું। હાઈવે પણ રસ્તા રોકો આંદોલન પણ કરીશું અને ઉગ્ર આંદોલન જેવું કોંગ્રેસની સરકાર વખત થતું હતું એવા ઉગ્ર આંદોલન કરી અને સરકારને અમે ભાગી પાડીશું। સતીશભાઈ।